નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા જીવનમાં ઘણી બધી જે સમસ્યાઓ આવતી હોય છે એમાંથી કદાચ અમુક સમસ્યાઓ વાસ્તુશાસ્ત્ર લગતી પણ હોઈ શકે છે. આપણે ઘરની અંદર ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખતા હોઈએ છીએ, પરંતુ જાણતા અજાણતા જો વાસ્તુ દોષની સમસ્યા ઉદ્ભવે તો ઘણી સમસ્યાઓ થઈ શકે એમ છે. ખાસ કરી આપણા ઘરની અગાસી. હવે આ એ જગ્યા છે જ્યાં આપણે કોઈ પણ વસ્તુ બસ એમ જ મૂકી દઈએ છીએ. જો તમે પણ આવી જ ભૂલ કરી રહ્યા છો, તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. તો આજે આપણે એવી કેટલીક વસ્તુ જાણીશું કે જેને તમે જો છત ઉપર એટલે કે અગાસી પર રાખો છો તો આપના જીવનમાં ગરીબી અને દુઃખો આવી શકે છે. ચલો હવે એ જાણીએ કે આ બધી કઈ વસ્તુઓ છે. સૌથી પહેલા વાત કરીશું ફર્નિચરની. તો મોટાભાગના લોકો પોતાના ઘરના જૂના પડી ગયેલા ટેબલ, પલંગ અથવા તો ખુરશીઓ, આવા જે જૂના ફર્નિચર્સ હોય છે એને અગાસી ઉપર રાખે છે. હવે તમને એ જણાવીએ કે ઘરની છત ઉપર જૂનું ફર્નિચર રાખવાથી તમારા જીવનમાં થતી પ્રગતિ અટકી જાય છે. હવે એ સિવાય કાટ લાગેલી વસ્તુઓ. તો ઘરની છત ઉપર કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ક્યારે પણ રાખવી નહીં જોઈએ. વાસ્તુ દોષને કારણે આર્થિક મોરચે તમારી સમસ્યાઓ વધી શકે. ઘરની છત ઉપર કાટ લાગી ગયેલી લોખંડની વસ્તુઓ રાખવાથી શનિદેવ પણ ગુસ્સે થઈ શકે છે. હવે એ સિવાય સૂકા છોડ. તો જે લોકો છોડના શોખીન હોય એ ઘણીવાર ટેરેસ ઉપર છોડ લગાવતા હોય છે. ઘણીવાર કેવું થાય કે આ જે છોડ છે એ સરળતાથી તમે લગાવી તો દો છો, પરંતુ એટલી જ સરળતાથી સુકાઈ જતા હોય છે. હકીકતમાં ટેરેસ પર લગાવેલા છોડ સુકાવા ઉપર ઘરમાં નેગેટિવ એનર્જી આવી શકે છે. હવે ઘણા બધા લોકો શું કરે છે કે અગાસી ઉપર ભરાઈ રહેતું પાણીનો પણ નિકાલ નથી કરતા. આ બાબત પણ ખોટી છે. જો તમને એવી આદત છે કે ઘરનો જૂનો સામાન કોઈ પણ પડ્યો હોય જે નકામો છે અને એને તમે અગાસી ઉપર સ્ટોર કરી રહ્યા છો, તો આ બાબત તમારે સુધારવાની જરૂર છે. વાસ્તુશાસ્ત્રમાં આવી કેટલીક વસ્તુઓ વિશે જણાવાયું છે કે જે તમારે કરવા પહેલા વિચારવું જોઈએ. એ તો બની શકે કે આવી ભૂલોને કારણે તમારે વાસ્તુ દોષનો સામનો કરવો પડી શકે અને તમારા જીવનમાં ગરીબી અને દુઃખ પણ આવી શકે. દર્શક મિત્રો, આવી નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો તમે આવી મોટી સમસ્યાઓમાંથી બચી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.